ઘણીવાર તમે તમારા સગા સંબંધીઓમાં સાંભળ્યું હશે કે અમે ઇમ્પ્લાન્ટ લગાવ્યું ત્યારે ઘણું બધું લોહી નીકળ્યું, બહુ બધું સ્વેલિંગ આવ્યું એટલે કે સોજો આવ્યો. તો કોર્ટિકોબેઝલ કઈ રીતે આ ઇમ્પ્લાન્ટથી અલગ સ્ટેન્ડ કરે છે? તો આ ઇમ્પ્લાન્ટમાં તમારે જો દાંત નથી હોતા જડબામાં ત્યારે ઇમ્પ્લાન્ટ લગાવવા માટે કોઈ પણ પ્રકારના ચીરા લગાવવાની જરૂર નથી પડતી. અને જ્યારે આપણે ચીરા નથી લગાવતા ત્યારે ટાંકાની પણ જરૂર નથી પડતી. એના કારણે પોસ્ટ ઓપરેટિવ એટલે કે સર્જરી પછી જે દર્દીને સોજો, દુખાવો, ડિસ્કમ્ફર્ટ હોય છે એ બેર મિનિમમ હોય છે, જેનાથી દર્દીની જે રૂટીન લાઈફ છે એ ડિસ્ટર્બ નથી થતી. તમે જો રૂટીન જોબમાં હો તો તમે એને કન્ટિન્યુ કરી શકો છો વિથ કોશન્સના. અને રહી વાત બીજા એડવાન્ટેજીસની, તો ઓફકોર્સ એક નાના એવા સોયથી આ ઇમ્પ્લાન્ટ લાગી જતું હોય છે. એક ડાપરની દાઢ કાઢવામાં જેટલો સોજો આવે છે એના કરતાં પણ ઓછો ફૂલ માઉથ ઇમ્પ્લાન્ટ સર્જરીમાં આવતો હોય છે. તો પેશન્ટ્સને ઓફકોર્સ જો એ ઓપ્ટ કરતા હોય કે મારે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી કરાવી છે, એટલે કે મારે મિનિમમ ચીરફાડ કરવાવાળી સર્જરી કરાવી છે, તો કોર્ટિકોબેઝલ ઇમ્પ્લાન્ટ તમારી માટે બનેલું છે. તમે એના માટે સિમ્પ્લાડેન્ટ ક્લિનિક સુરતને સંપર્ક કરી શકો છો.